પણ સંતોની ભૂમિકા બાપુ, સંતોની ભૂમિકા એવી છે કે બાપુ પાણા જેવો માણા હોય ને એને બાપુ એક લાઈનમાં કરી દે તાકાત સંતોમાં છે. મેં હમણાં એક વિડિયો જોયો હતો, આપણો શબીરભાઈ ઉસ્તાદ તબલાનો બેતાજ બાદશાહ, તમે મોબાઈલમાં સર્ચ મારીને જોજો, સાંભળજો. એનો વિડિયો મેં જોયો ને ભાઈ, ઈ કે કાનદાસ બાપુ ભેગું મેં તબલું વગાડેલું અને કાનદાસ બાપુના આશ્રમે હું અવારનવાર જાઉં અને અહીંયા મને ગમે એટલે કે હું 15 દિવસ રોકાઉં. એક દિવસ ઈ કે હું અહીંયા ગયો, થોડાક દી રોકાણો અને બે નાળિયેરીના રોપા હતા. એટલે મને એમ થયું કે રોપા પડ્યા છે તો ક્યાંક રોપી દઉં. એટલે ઈ મેં ખામડા કર્યા અને હું રોપતો હતો. શબીર ઉસ્તાદ બોલે છે અને કાનદાસ બાપુ આમ બેઠા હતા. ઈ કે હું કરસ? ઈ કે બાપુ આ નાળિયેરી વાવું છું. તો કે હા વાય વાય કે વાય. અને ઈ કે હું ખાડો કરી અને નાળિયેરીનો છોડવો સોંપતો હતો અને કાનદાસ બાપુ પાણીનો જગ ભરીને આવ્યા અને મારી ઉપર ઊભા હતા. મેં પછી આમ જોયું ને, મેં બાપુને કીધું કે બાપુ આ નાળિયેરીનો છોડવો ચોંટી જાય છે, નાળિયેરી થઈ જાય. અને તેથી બાપુ કાનદાસ બાપુ શું કીધું ખબર છે? ઈ કે ભજનની તાકાત શું છે તને ખબર છે? પેન્ટ ને બુશર્ટ પહેર્યા હોય ને સાધુના ભજન, પેન્ટ બુશર્ટ ઉતારીને ધોતી પહેરાવી દે, ભલામણા આ તો આ નાળિયેર નો થાય, મોજ કર. ઈ કે નાળિયેરી ચોંટી જાય. અને ઈ કે હમણાં હું ગયો ને તેથી નાળિયેરીને કે બસ ભરીને રોયો બાપુ. તમે જોજો વિડિયો સાંભળજો, એમાં રોવે છે શબીર ઉસ્તાદ. આ સંતની ભૂમિકા છે ભલામણા. સંત બાપુ ધારે ને તો તમને દુનિયાની ટોચે બેહાડી. બાકી તો આપણા ગામમાં રૂપિયા વાળો હોય ને સલામત મારવી પડે ને, આપણને ન ખબર હોય ત્યાં જેમ ભેગા કર્યા છે, નડે એવું હોય ન હોય ને આપણે મારવી પડે. એની વાત નથી. આ સંતો પાસે કાંઈ ન હોય પણ બાપુ દુનિયા પૈયા લાગે. લ્યો મોદી સાહેબ આપણે આવ્યો હોય ને તો એ આવડા અમને પૈયા લાગે. બોલો આ મોદી સાહેબ ને ન લાગે. આ કેવો પાવર! ખરેખર બાપુ સંતોની બાપુ ભૂમિ છે. કાયા જેની કુબડી પડછન જેના પ્રાણ, સંત ને સુરા નિપ જાવતી હુરઠ રતન ની ખાણ. આ સાધુ ન હોત તો બાપુ આપણે જાત ક્યાં? ભલે અત્યારે હું તમે બધા ગાતા હોય પણ બાપુ હેડ માસ્ટર જ ન હોત તો એકડાનું કે જ કોણ કે આને એકડો કહેવાય? એ આ સાધુએ ભણાવ્યા છે ને ત્યાં બાપુ 5 જણા આપણને બોલાવે છે. એટલા માટે મહાપુરુષો તમને મને વાણીમાં ખૂબ કહે છે. હજી જો કે આપણે ઘણા બધા બાકી છે, આપણે સાંભળવાના છે. મને તો જેમ મોડો બેહારીને મજા આવે, હજી મને થોડોક વહેલું પીડ્યું, પણ જેવી તમારી મોજ એવો આનંદ કરશું. એક સંત કહે છે, પધારો ગુરુ મોરા
કે આપણે ભજનમાં જઈએ, કથામાં જઈએ, ધૂનમાં જઈએ, જ્યાં જઈએ ને પેલા તો સમજણના ઘરમાં રહેવું પડે. તો આમાં કઈ મજા ન આવે.